બોમ્બની ધમકી આપી આપણને તમામને હેરાન કરનાર આ ટોળકી પૈકીનો એક આરોપી આપની ટીમે પકડ્યો એ બદલ તમને અને સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. પણ મારે વિસ્તારથી સમજવું છે, કોણ છે આ વ્યક્તિ, એની સાથે કોણ લોકો જોડાયેલા છે, કેવી રીતે ધમકીનો ઈમેલ કર્યા બાદ અત્યાર સુધી આ બચતો રહ્યો, એવી કેવી ચતુરાઈ કે શાતિરગીરી આ લોકો ઉપયોગ કરતા હતા જેના કારણે પકડાતા નહોતા, અને આ પાછળનો એમનો મોટિવ એટલે કે હેતુ શું હતો, તો એમો કયા પ્રકારની હતી? રોનકભાઈ, આ જો આરોપી અમે પકડ્યા છે, આ એનું નામ છે સૌરભ વિશ્વાસ. મૂળ બાંગ્લાદેશીનો રહેવાસી છે અને છેલ્લા 5 વર્ષથી બાંગ્લાદેશ બોર્ડર બોનગાંવ જિલ્લામાં વેસ્ટ બંગાળમાં રહેતો હતો. ત્યાં કમ્પ્યુટર ક્લાસીસ શીખવવા, સાયબર કેફે ચલાવવા એવા ધંધો કરતો હતો. અને છેલ્લા 2 વર્ષથી આ લોકો જો મેલ આઈડી, ડેડ મેલ આઈડી આપણે કહીએ, જો કદાચ હું પણ બનાવીને મૂકી દીધા હોય અને કોઈ દિવસે વાપર્યા ના હોય, જેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ના હોય, અને એનો આપણે કહીએ છીએ ડોરમેન્ટ મેલ આઈડી યા ડેડ મેલ આઈડીઝ. આ મેલ આઈડી આ લોકો હેક કરે છે અથવા ડાર્ક વેબ પર બાય કરે છે. આ બાય કર્યા પછી આ લોકો એમાં આપણા રિકવરી આઈડી ચેન્જ કરે છે અને પાસવર્ડ ચેન્જ કરે છે. હવે આ મેલ આઈડીઝ ઉપર બધું કંટ્રોલ આ લોકોનો થઈ જાય છે. અને આ લોકો આ ફરીથી અમારે કેસમાં બીજા એક લેયર એના ઉપર જો આપણે વાત કરીએ એનો બોસનો વેચે છે, અને આ બોસ આગળ કંઈ વેચે છે અને ત્યાંથી બધું મેલ આવે છે. અને પ્રશ્ન ઊભો થયો કે અત્યાર સુધી અમે એના પાસે કેમ એટલી વાર લાગી. તો હું આપનો ધ્યાન દોરવા માગું છું, એક તો બતાવવા પણ માગું છું કે પહેલા મોડ્યુલ પૂરે ઇન્ડિયામાં એક ચેન્નઈનો હતો જેને એરોપ્લેન ક્રેશમાં પણ જવાબદારી લીધી હતી, એનો પણ અમારે સાયબર અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને પકડ્યો હતો. અને આ બીજા આ છે, એમાં પણ આપણે જોઈએ તો કોઈ પણ રીતે આ લોકો નોર્મલ આઈપી યાની કે આપણા ફોનનો આઈપી હોય યા ઘરનો ડેસ્કટોપમાં નથી વાપરતા હતા. બધા VPN, VPSથી બધા મેલો કરતા હતા. જ્યાં સુધી પૈસાની વાત છે તો આ બધા ક્રિપ્ટો USDT ઉપર ટ્રાન્ઝેક્ટ કરતા હતા. અમે પણ આપણે વાત કરીએ તો ઘણા બધા એવા બાયરો જો બાયર્સ હતા જેને આ લોકો અમે શોધતા હતા કે જો મેલ આઈડી વેચતા હોય, એનો કન્ટેક્ટ કર્યો. એમાં મારો ઘણા બધા પૈસા પણ ગયા, ક્યોંકિ ઘણા બધા અમે ઠગાઈ પણ ગયો કે ભાઈ અમે મેલ આઈડી મોકલી પર ગલત પાસવર્ડ એમાં આપ્યો. તો અમે ક્યોંકિ USDTમાં ટ્રાન્ઝેક્ટ કર્યો હતો, તો અમે પર અમારો એક ઉદ્દેશ્ય હતો કે જો રિકવરી મેલ છે જેમાંથી થ્રેટ આવ્યા છે અને એનો રિકવરી મેલ આઈડી અમે ખબર હતી, તો અમે એવા સેલર શોધતા હતા કે જેમાં સેમ રિકવરી મેલ આઈડી મળે. તો એવા અમે છેલ્લે સફળતા મળી. ફિર અમે એનો સંપર્ક કર્યો. આ લોકો ટેલિગ્રામ પર વેચતા હતા, અમે એને અકાઉન્ટમાં USDT ટ્રાન્સફર કર્યો અને એને અમે મેલ આઈડીસ આપી. અને એમાંથી એક મેલ આઈડી અમે એક દિવસ પહેલાં આપી અને નેક્સ્ટ ડે એમાંથી એક મેલમાંથી મુંબઈમાં સ્કૂલોમાં થ્રેટ ગયો. તો અમે આ નક્કી થઈ ગયો હતો કે ભાઈ આ ભાઈ જો છે આ મારો આરોપી છે. આજે વડોદરામાં જો મેલ આવી છે અને આ જો અમે મોડ્યુલ પકડ્યા છે એમાં ખાલિસ્તાન લખતા હતા, ખાલિસ્તાન જિંદાબાદ. અને હોઈ શકે કે અમારે આ પકડવા પછી પણ મેલ આવશે, ક્યોંકિ જો અમારા મેન આપનું કીધું કે આ બીજાનો સેલ કરે છે અને આ આગળનો સેલ કરે છે, અને આ જો 2 લેયર ઉપરવાળા છે આ મેલ મોકલાવે છે. ત્યાં સુધી અમે એના સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ બીજા પાસેથી મેલ આઈડી લઈને કરતા રહેશે. પર બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે, એના માટે હું મીડિયા સાથે શેર નહીં કરી શકું. એનાથી ઉપરવાળી લેયર ઉપર પણ અમે કામ કરી રહ્યા છીએ અને એની ઉપરવાળા લેયર પણ અમારે ઉપર કામ કરી રહ્યા છે. અને અમે બધી સેન્ટ્રલ એજન્સીઝ, RAW હોય, સેન્ટ્રલ IB હોય, NTR હોય,
એના જોડે પણ સંપર્કમાં છે અને ઉમ્મીદ છે કે ટૂંક સમયમાં આ લોકોનો ઓળખ સ્થાપિત થઈ જશે અને પછી જો બી લીગલ કાર્યવાહી કરવાની છે અને અમે કરશું. સિંગલ સાહેબ, રૂપિયા ખર્ચવા અને પછી આ પ્રકારે ધમકી આપવી, આ નફ્ફટ નાલાયકોની આ જે ગેંગ છે એમનો આશય શું હતો? તો આપણે ત્યાં ધમકીના ખોટા ઈમેલ કરવા પાછળનો આ નફ્ફટોનો આશય છે શું અને હતો શું? એક પ્રોક્સી વાર આપણે કહીએ છીએ કે ઘણા બધા એવા દેશોનો નાગરિકો છે જેનો ભારતની જો ડેવલપમેન્ટ છે યા જો આગળ ભારત જઈ રહ્યા છે એનો જોવામાં એનો બહુ દુઃખ થાય છે અને એનો ખબર છે કે એવી મેલ કરશું તો ભારતની ઘણી બધી એજન્સીઓ ધંધા લાગી જશે. અમે ક્યોંકि કોઈ બી થ્રેટ મેલ આવે છે તો એક SOP છે, અમારા BDDS ટીમ જાય છે, સાયબરની ટીમ જાય છે, SOGની ટીમ જાય છે. એના સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન, ટીચર્સ આ માનસિક તણાવમાં પણ આવી જાય છે અને એક SOPમાં આ પણ હતો કે પહેલાં સ્કૂલ ખાલી કરાવો પછી ચેક કરો અને એમાં પણ ઘણી બધી પેરેન્ટ્સનો મેસેજ જતા હોય છે કે આપ આપણે ચિલ્ડ્રનનો આવીને લઈ જાઓ અને એના કારણે એક પૂરી જો શિક્ષા પ્રણાલી છે આ ડિસ્ટર્બ થતી હોય છે, પેનિક ક્રિએટ થાય છે અને એક એવા પબ્લિકમાં ઇમેજ પણ જાય છે કે અહીંની એજન્સી કુછ કરી શકતી નથી અને એની એજન્સી પણ એને શોધી શકતી નથી. તો આ એક પ્રોક્સી વાર છે અને એનો આ સેડિસ્ટિક પ્લેઝર અને એનો મજા આવે છે કે ભાઈ આ બીજા દેશની એજન્સી અને નાગરિકો તંગ થયા, એના કારણે આ લોકો કરતા હોય છે. આ પ્રકારના ધમકીબાજોથી બચી શકાય અને પોલીસની કાર્યવાહીમાં પૂરક બની શકે નાગરિકો, તે માટે નાગરિકોને કયા પ્રકારની સલાહ, કયા પ્રકારનું સૂચન? હા, હું આ પણ કહેવા માગું છું, જૈસા હું શરૂઆતમાં આપનું કીધું કે કદાચ મારા પણ એક ડેડ મેલ આઈડી હોય, હું જ્યારે કોલેજમાં ભણતા હું યા અથવા કંઈ કોઈ દિવસે ક્રિએટ કર્યા હોય અને પછી વાપર્યા ના હોય અને એમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન નથી. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન માટે મેં હું ફરીથી કહું છું કે આપનો મોબાઈલ પર એક મેસેજ યા મેલ આઈડી પર આવશે કે આપનો મેલ આઈડી કોઈ બીજા એક્સેસ કરી રહ્યા છે કે આપ આઈ છો યા કોઈ બીજા છે. તો अगर एवा 2 फैक्टर ऑथेंटिकेशन ऑन रखो, अपने जितने भी डेड मेल आईडीज़ हैं उनको बंद कर दो અને હોય તો સમયાંતર એનો પાસવર્ડ ચેન્જ કરો અને જો સ્ટ્રોંગ પાસવર્ડ છે એનો આપ યુઝ કરો તો આપનો કોઈ ડેડ મેલ આઈડી કદાચ ભવિષ્યમાં યુઝ કરીને કોઈ થ્રેટ મેલ નહીં કરી શકાય.